જણાવો કે આપણી સરકાર સહનશીલ તો ઘણી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઉહાપો તેમણે સહન કર્યા, સાંખ્યા, પણ આખરે જ્યારે પરીક્ષકો પોતે જ ફેલ નીવડ્યા ત્યારે સરકારને જાગવું પડ્યું છે અને ત્યારબાદ આ કાયદો જે છે તેને રાતોરાત નોટિફિકેશન આપી અને સરકારે તેને અમલમાં નાખ્યો છે. કે પણ આ જે વિદ્યાર્થીઓ છે, પરીક્ષાર્થીઓ છે, એના માટે ખૂબ સારો આ સંકેત અત્યારે વર્તાઈ રહ્યો છે. શું કહેશો? સૌ પ્રથમ તો સરકાર કાયદો લઈને આવી છે તો હું એમને અભિનંદન પાઠવીશ. નહીતર પાછા મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર એવું કહેશે કે હું રાજકારણ કરી રહ્યો. ના, આપના માટે અમને ખૂબ માન સન્માન છે અને આપ ખૂબ સારી રીતે વાત કરી રહ્યા છો નિકુલભાઈ. સી તમે જુઓ તો જે રીતના સમગ્ર દેશની અંદર પરિસ્થિતિ ઉદ્ભવી અને જે વાત તમે કહી રહ્યા છો સાચી વાત છે કે સરકારના પાયા સુધી પહોંચી ગયો અને જે રીતના લોકોનો શું કહેવાય કે રોષ રસ્તા પર આવ્યો, એ બી એવા બાળકોનો કે જે મેડિકલમાં ભણવા માટે જવા ઈચ્છે છે, એ થમ્યું નતું ને ત્યાં તમે જોયું કે નેટની પરીક્ષાની અંદર બી તમે જોયું યુજીસી નેટની એક્ઝામ્સમાં બી એનટીએ દ્વારા એટલે કે જે એજન્સી પરીક્ષા કન્ડક્ટ કરે છે ને એના પર જ શંકાની સોય સમગ્ર દેશ આજે આંગળી ચીંધી રહ્યું છે. અને એ જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઊભી કરવામાં આવી હતી, એક ઓટોનોમસ બોડી, કે હવે પછી આ એજન્સી સારી રીતે દેશની અંદર પરીક્ષા લેશે, તો એ પરીક્ષા લેવાનું કામગીરી આજે પ્રશ્નાર્થ ચિહ્ન છે. મારા પર નહીં, આખા દેશ આજે સવાલ પૂછી રહ્યા છે. અને ત્યાર પછી જે શિક્ષણ મંત્રી, એ જયારે શિક્ષણ મંત્રી એવું કહે કે ના કોઈ તકલીફ નથી, ત્યારે દેશને દુઃખ થાય. તો સુપ્રીમ કોર્ટની અંદર લોકો ગયા. નહીતર કોંગ્રેસ દ્વારા તમે જુઓ કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા પવન ખેરાજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કઈ કઈ ક્ષતિઓ છે એ સરકારનું ધ્યાન દોર્યું હતું ને અમે પત્ર બી લખ્યો હતો. પણ ત્યારે બી શિક્ષણ મંત્રી એવું જ કહેતા હતા કે ભાઈ કોઈ એનટીએ દ્વારા પ્રોબ્લેમ નથી થયું. એટલા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે 2 દિવસ વિન્ડો ખોલવામાં આવી રજીસ્ટ્રેશન માટે. એ વિન્ડો ખોલીને એનો લાભ લઈને અમુક વિદ્યાર્થીઓએ સેન્ટરો બદલ્યા. સેન્ટરો ક્યાંથી બદલ્યા કે ભાઈ પોતાના શહેરમાં ને એક શહેરથી પાછા હજારો કિલોમીટર દૂર. ત્યાર પછી સિલેબસના પ્રશ્ન આવ્યા, માર્ક્સના પ્રશ્ન આવ્યા, સો ગ્રેસ માર્ક્સના પ્રશ્ન આવ્યા. બધા નિર્ણયની જે સત્તા છે ટેસ્ટિંગ એજન્સી પાસે છે, ન કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ પાસે. અને જ્યારે શંકાની સોય હોય એનું નિરાકરણ નહીં અને એને ક્લીન ચીટ આપવાનું કામ જે સરકાર કરે ને ત્યારે લોકો ઉગ્ર થાય. કારણ કે સરકાર બનાવે ત્યારે લોકોને એક વિશ્વાસ હોય છે. અને આ વખતે જે રીતના લોકસભાની અંદર વિપક્ષને જે જનતાએ વિશ્વાસ આપે છે, વિશ્વાસ થકી રાહુલ ગાંધીજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સવાલો પૂછવામાં આવ્યા અને આવનારા લોકસભાના સત્રની અંદર પ્રથમ મુદ્દો આ જ વસ્તુ લેવાનો જે એમણે નિર્ધાર કર્યો, એના ભાગરૂપે સરકાર સપાડી જાગીને આજે જે રીતના જે આ કાયદાની જોગવાઈ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે તો આવકારદાયક છે. પરંતુ ઘોડા છૂટી ગયા પછી આપણે તબેલા બાંધી રહ્યા છે એનો બી વાંધો નથી, પણ જે કાયદો બન્યો છે અને જે લોકો ગુનેગાર છે એને સજારૂપ થવી જોઈએ. કારણ કે આમાં વિપક્ષ બી તમારી સાથે છે, અમે બી કાયદાની માંગ કરીએ છીએ અને તમે કાયદો લઈને આવ્યા છો. અને જોર ખાલી પછી એવું ના થાય કે ટ્રાન્સફર કરી દેવાની, એને શું કહેવાય કે થોડી વાર માટે સસ્પેન્ડ કરી દેવાનું. સજાની જોગવાઈ હોય એટલે જે જોગવાઈઓ હોય એ પ્રમાણે એને સજા થાય તો જ ઉદાહરણ રૂપ દાખલો બેસે. અને નહીતર આપણે જોઈએ છે આજે 35 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે અધ્ધરતાલ છે કે શું કરવાનું. સરકાર આનંદ પાનંદમાં લઈ આવી છે, પણ હવે જે ક્રિટિકલ ડિસિઝન છે કે આ એકેડેમિક સત્રનું શું થશે, કેવી રીતના થશે, એના માટે કામગીરી કરવી જોઈએ. પરંતુ આની અંદર અમે સરકાર જોડે છે, પરંતુ એટલું જ કહીશું અમે કે સજા ચમરબંધીઓને છોડશો નહીં. તમે ગુજરાતમાં ઘણી વાર બોલો છો ચમરબંધીઓને નહીં છોડીએ. આ વખત અમારી અપેક્ષા છે તમારી પાસે. દેશની જનતા મીટ માંડીને બેઠી છે. પ્રધાનમંત્રી આના પર કઈ બોલે, પ્રધાનમંત્રી બોલતા બી નથી. એના માટે